રાજકોટની ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને બગસરા શહેરના વિજય ચોકમાં શહેરના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। મોટી માત્રામાં લોકોએ મોબાઈલ લાઇટ તેમજ કેન્ડલ કરીને શ્રદ્ધાંજલિ આપી છે। બગસરા શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ફરી આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે। આના અનુસંધાને સમગ્ર વેપારી આલમ, કારીગરો આલમ, સમગ્ર જ્ઞાતિઓને મૌખિક આમંત્રણ અને વોટ્સઅપથી આમંત્રણ દઈને પણ આજે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે રાખ્યો છે। દરેક મૃતકોને આપણે 2 મિનિટ મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। સાથોસાથ ગઈકાલે દિલ્હીની અંદર પણ બેબી કેર હોસ્પિટલની અંદર 10 લોકોના અગ્નિકાંડની અંદર મૃત્યુ થયા છે અને આની અંદર 10 માંથી 7 તો નાના નાના ભૂલકાઓને પણ અગ્નિકાંડમાં મૃત્યુ થયા છે। તો રાજકોટ અને દિલ્હી તમામ મૃતકોને આપણે 2 મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। ત્યારબાદ કેન્ડલથી જગાવી અને દરેક મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। તો આપ સૌને વિનંતી 2 મિનિટ મૌન પાળી અને આપણે દરેક મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। ઓમ શાંતિ।